હેલો ફ્રેન્ડ્સ, હું છું પિયુષ ગોસ્વામી અને મારી શાળાનું નામ છે ગંભીરપુરા એટલે કે સહયોગ પ્રાથમિક શાળા. આજે ધોરણ 5માં એક પ્રોક્સી પિરિયડ હતો, એટલે તેમાં બાળકોને નવરાશની પળોમાં મજા આવી જાય એવી એક પ્રવૃત્તિ લઈને આવ્યો હતો હું. તો બાળકો કહેતા હતા કે કંઈક અલગ પડે અને મજા આવી જાય એવું કરીએ. તો મેં એવું કર્યું કે 1 થી 100 અંકના જે ફ્લેશ કાર્ડ હોય છે એવા 8 જોડી લઈને આવ્યો અને બાળકોને 8 ભાગમાં વિભાજિત કર્યા. બાળકોને 8 જે જૂથ બનાવ્યા હતા દરેકને અલગ અલગ જૂથમાં બેસાડી દીધા. પછી આ ફ્લેશ કાર્ડ દરેક બાળકોને આપવામાં આવ્યા, પરંતુ એક સાથે 1 થી 100ની જોડીમાં નહીં. તેમણે શું કર્યું, પહેલાં તો જે રીતે ફ્લેશ કાર્ડ જોડીમાં હતા એ રબર બેન્ડથી ખોલીને બધાને છૂટા છૂટા કરી દીધા અને પછી લાઈન વગરના જથ્થાત્મક રીતે એમને આપી દીધા ડગલો. અને એ ડગલો આપીને બાળકોને કહેવામાં આવ્યું કે હવે તમે ઝડપથી 1 થી 100 ગોઠવો. જે પહેલું ગોઠવશે એને 8 માર્ક મળશે, બીજું ગોઠવશે તેને 7, એ રીતે ક્રમ અનુસાર છેલ્લાને 1 માર્ક મળશે. તો આ રીતે આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તો આ રીતે અંકુશભાઈ પ્રથમ નંબર આવ્યા હતા. તો મજા આવી ગઈ હતી એમને. એમ ધીમે ધીમે બધાને પણ પૂરું કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો કે 5મા ધોરણમાં પણ બાળકોને આ રીતે મજા આવી હતી. આ બીજા નંબરના વિજેતા હતા, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે બાળકોના પ્રયત્ન પૂરાથી એક ટીમ વિજેતા થઈ હતી. અમે ત્યાર પછી આની આ જ પ્રોસેસમાં પાછળ ગોઠવાઈ ગયા. પછી ફરીથી એમાં પણ બીજો રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો. મારે કાર્ડ તો ભેગા કરવાના જ હતા, બરાબર. આ ત્રીજા નંબર પર હતા, બરાબર. તો હવે અમે શું કર્યું કે જે રીતે આ જે કાર્ડ ગોઠવેલા હતા એ પછી બાળકોને કહેવામાં આવ્યું કે હવે તમારે એ બધા જ કાર્ડ 1 થી 100 ભેગા કરીને ઝડપથી મને પરત કરવાના છે. એ પણ એક જ થપ્પી બનાવી દે, બરાબર. તો બાળકોને કહેવામાં આવ્યું તો બાળકો તો શરૂ પડી ગયા, તમે જોઈ શકો છો, થપ્પી બનાવવા માટે. અને જે પહેલું કરી દે એ મારા જોડેથી ચોક લઈને તેના ખાડામાં માર્ક્સ લખશે, ગુણ લખશે મેળવેલા. આ રીતે પછી છેલ્લે મેળવેલા ગુણનો ટોટલ કરવામાં આવ્યું હતું અને બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાળકોને તો નવરાશની પળોમાં ખૂબ મજા આવી ગઈ. તમને પણ જોવાની મજા આવી ગઈ ને? ઓકે, ગુડ બાય. અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા બાળકોને પ્રોત્સાહન મળી રહે. ઓકે, ગુડ બાય. હેવ અ નાઇસ ડે.